જય શ્રી કૃષ્ણ. વિષ્ણુ સહસ્ત્ર નામ સૂત્ર એ મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ દ્વારા યુધિષ્ઠિરને જણાવવામાં આવેલા ભગવાન વિષ્ણુના 1000 પવિત્ર નામો છે, જેનો પાઠ કરવાથી પાપોનો નાશ, મોક્ષ પ્રાપ્તિ અને ભયમુક્તિ મળે છે. નિયમિત પાઠથી દુશ્મનોનો નાશ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. ખાસ કરીને તુલસી કે પીપળા પાસે બેસી પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ભક્તો, આજના આ વિડીયોમાં ભગવાનની સ્તુતિ ક્યારેય અધૂરી ન મૂકવી જોઈએ. માટે આ સુંદર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપનો પૂરો આનંદ લેવા વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને ઘરના વાતાવરણને સુંદર બનાવો. મિત્રો, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. હવે આપણે સાંભળીશું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. શરૂ કરતા પહેલાં ભગવાન વિષ્ણુનો સર્વશ્રેષ્ઠ ધ્યાન શ્લોક છે, તે જરૂરથી સાંભળો. પછી આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ સાંભળીશું. શાંતાકારક ભુજગશયન પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનદર્શનં મેઘવર્ણં સુભાસં લક્ષ્મીકાન્तं કમલનયનં યોગીભિધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોકૈકનાથમ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. અંત વિનાના, હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથર અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. હજારો નામવાળા અને 1000 કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે અનંત, આપને નમસ્કાર હો. હે વાસુદેવ, આપને નમસ્કાર હો. હે વાસુદેવ, આપની વાસનાથી ત્રણે લોક વાસનાવાળા વ્યાપત થયા છે અને સર્વ પાણી પદાર્થના આપ નિવાસસ્થાન રૂપ એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમાં આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કંટક છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ
શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયકાર 2 કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સૂત્રપત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે. તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેને શ્રદ્ધાપૂર્વક આ સૂત્રનું ધ્યાન કર્યું કે પાઠ કર્યા, તેને સર્વદાન આપ્યા એમ સમજવું અને દેવોની રૂના પ્રકારની પૂજા કરી એમ સમજવું. ભગવાન વિષ્ણુ કહે છે, જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે મોક્ષ પામે છે અને તેના બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ સર્વનાશ પામે છે, એવું ચક્રધારી ભગવાનનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રના શ્રુતિ સંપૂર્ણમ. ભક્તો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં ભગવાન વિષ્ણુના 1000 નામનો ઉલ્લેખ કરવામાં આવે છે, પણ આપણે વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપ કરીશું. વિષ્ણુ ભગવાનના 108 નામ: ઓમ વિષ્ણવે નમઃ, ઓમ લક્ષ્મીપતે નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ વૈકુંઠાય નમઃ, ઓમ ગરુડધ્વજાય નમઃ, ઓમ પરબ્રહ્મણે નમઃ, ઓમ જગન્નાથાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ ત્રિવિક્રમાય નમઃ, ઓમ મધવે નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ તાક્ષણ્યવાહનાય નમઃ, ઓમ સનાતનાય નમઃ, ઓમ નારાયણ નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ, ઓમ હષિકેશાય નમઃ, ઓમ સુધાપ્રદાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ પુંડરીકાક્ષાય નમઃ, ઓમ બલરામ નમઃ, ઓમ મરીચય નમઃ, ઓમ વનમાલિને નમઃ, ઓમ યજ્ઞરૂપાય નમઃ, ઓમ ચક્રપાણાય નમઃ, ઓમ ગદાધરાય નમઃ, ઓમ ઉપેન્દ્રાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ હંસાય નમઃ, ઓમ સમુદ્રમંથનાય નમઃ, ઓમ હરણ્યે નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ મનવે નમઃ, ઓમ અખિલેશ નમઃ, ઓમ શ્રીધરાય નમઃ, ઓમ કામજનકાય નમઃ, ઓમ શેષાયને નમઃ, ઓમ ચતુર્ભુજાય નમઃ, ઓમ પાંજન્યધરાય નમઃ, ઓમ શ્રીમતે નમઃ, ઓમ સારંગપાણાય નમઃ, ઓમ જનાર્દનાય નમઃ, ઓમ પીતાંબરધરાય નમઃ,
ઓમ દેવાય નમઃ. ઓમ સૂર્યચંદ્ર વિલોચનાય નમઃ. ઓમ ભૂતભૂતે નમઃ. ઓમ ભાવાય નમઃ. ઓમ વરારૂપાય નમઃ. ઓમ નૃસિંહાય નમઃ. ઓમ વામનાય નમઃ. ઓમ ભાર્ગવાય નમઃ. ઓમ રામાય નમઃ. ઓમ હલિને નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ હયગ્રીવાય નમઃ. ઓમ વિશ્વંભરાય નમઃ. ઓમ શિશુમારાય નમઃ. ઓમ શ્રીકરાય નમઃ. ઓમ કપિલાય નમઃ. ઓમ ધ્રુવાય નમઃ. ઓમ દત્તાત્રેયાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ અનતાય નમઃ. ઓમ મુકુંદાય નમઃ. ઓમ દધિવામનાય નમઃ. ઓમ ધનત્વરે નમઃ. ઓમ શ્રીનિવાસાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રીહરિ ઓમ નમઃ. ઓમ હરણ્ય નમઃ. ઓમ નંદિને નમઃ. ઓમ મોહિની રૂપધરાય નમઃ. ઓમ ઈશ્વરાય નમઃ. ઓમ પૃથવે નમઃ. ઓમ નમો નારાયણ નમઃ. ઓમ ભૂતાત્મને નમઃ. ઓમ અનિરુદ્રાય નમઃ. ઓમ અમૃતાય નમઃ. ઓમ નરાય નમઃ. ઓમ ગજેન્દ્રવરદાય નમઃ. ઓમ તિધાત્મને નમઃ. ઓમ ભૂતભાવનાય નમઃ. ઓમ વાયવે નમઃ. ઓમ સૂર્યમંડળ મધ્યગાય નમઃ. ઓમ સત્યાય નમઃ. ઓમ ભગવાનને નમઃ. ઓમ શંકર પ્રિયાય નમઃ. ઓમ ક્રમાય નમઃ. ઓમ ધરાકાંતાય નમઃ. ઓમ વેદાત્મને નમઃ. ઓમ ગુરુવે નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ સત્રાય નમઃ. ઓમ સ્વભુવે નમઃ. ઓમ વિભવે નમઃ. ઓમ સાધવે નમઃ. ઓમ અવ્યાય નમઃ. ઓમ દક્ષિણાય નમઃ. ઓમ ક્ષમાય નમઃ. ઓમ દામોદરાય નમઃ. ઓમ વિરાટ રૂપાય નમઃ. ઓમ સુખદાય નમઃ. ઓમ આદિદેવાય નમઃ. ઓમ દેવદેવાય નમઃ. ઓમ સર્વેશ્વરાય નમઃ. ઓમ જગદીશાય નમઃ. ઓમ શ્રીમન્નારાયણ નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો નારાયણ. ભક્તો, વિષ્ણુ ભગવાનના આ 108 નામોનું ભક્તિપૂર્વક સ્મરણ અને જાપ કરવાથી મનને શાંતિ, સુખ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.